હાલો સ્ટુડન્ટ્સ, વાત કરીએ આપણે વિલોપનમાં. હું માનું છું કે આગળ તમે વિલોપન પ્રક્રિયા જે આપણે E2 વિલોપન જોયું હતું, હોફમેન એલિમિનેશન જોયું હતું, બરાબર. એના ઉપરથી હોફમેનને સેટ જે ક્યારે તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર. તો વિલોપનમાં આગળ વધીએ તો E1 રિએક્શન, E1 વિલોપન. તો SN1 જેવી જ બધી થિયરિટિકલ વાતો, ફક્ત મિકેનિઝમમાં એક જગ્યાએ જ ફેર આવે છે, બરાબર. તો યુનિમોલેક્યુલર એટલે એક આણ્વીય. વાય ઓનલી વન સ્પીસીઝ ઇઝ ઇન્વોલ્ડ ઇન રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. વેગ નિર્ણાયક તબક્કામાં એક જ સ્પીસીઝ ભાગ લે છે, એક આણ્વીય પ્રક્રિયા. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સબસ્ટ્રેટ એટલે આપણો પ્રક્રિયક જે હોય, આપણે હેલો આલ્કેન ચેપ્ટર છે તો આલ્કાઇલ હેલાઇડ આપણો સબસ્ટ્રેટ, ન્યુક્લિયોફાઇલ સિવાયનો જે પ્રક્રિયક સબસ્ટ્રેટ કહેવાય. સબસ્ટ્રેટની સાંદ્રતાના સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે કેને વેગ અચળાંક કહેવાય, રેટ કોન્સ્ટન્ટ. એટલે રેટ બરાબર કે ઇન્ટુ સબસ્ટ્રેટની સાંદ્રતા. અહીંયા સબસ્ટ્રેટની સાંદ્રતાની ઘાતાંક 1 છે, એટલે આ પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. અને 2 સ્ટેપ રિએક્શન મિકેનિઝમ, 2 તબક્કામાં આ પ્રક્રિયા થાય. એમાં પ્રથમ તબક્કો તો આપણે જે કહેવાય SN1ની જેમ જ કાર્બોકેટાયનનું નિર્માણ થવું. તો ફર્સ્ટ સ્ટેપ સ્લો ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન, RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. તમને મેં કીધેલું, એક કરતાં વધુ તબક્કામાં કોઈ પ્રક્રિયા થતી હોય તો એમાં જે તબક્કો સૌથી ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ તબક્કાના સંદર્ભમાં નક્કી થાય. ફર્સ્ટ સ્ટેપ સ્લો ફોર્મેશન ઓફ કાર્બોકેટાયન, RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. આ રીતે આપણો આલ્કાઇલ હેલાઇડ હોય તો CCl બંધનું અસમ વિભાજન થાય, બંધનું યુગ્મ ક્લોરીન લઈને દૂર થાય, કાર્બોકેટાયન બને. પ્રતિવર્તી સ્લો સ્ટેપ Cl- દૂર થાય. ફેવર્ડ બાય પોલાર પ્રોટિક સોલ્વન્ટ કેન સ્ટેબિલાઇઝ આયન સ્પીસીઝ ફોર્મ્ડ. પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં આ સ્ટેપ ફેવર્ડ થાય, કારણ કે પોલાર પ્રોટિક સોલ્વન્ટ આ જે સ્પીસીઝ બને ને આયનની એને સ્ટેબલ કરે. એટલે પરિણામે એ આયન સ્ટેબલ થાય એટલે તમે જોઈ શકો કે આ પ્રક્રિયા વધુ પુરોગામી થાય. આવી પ્રતિવર્તી પ્રક્રિયા હોય એમાં જે બાજુ સ્પીસીઝ મોર સ્ટેબલ હોય એ બાજુ થવાનું વલણ વધારે. તો પોલાર પ્રોટિક સોલ્વન્ટ આ આયનોને સ્ટેબલ કરે, પ્રક્રિયા આગળ વધે એટલે કાર્બોકેટાયનનું નિર્માણ થાય, બરાબર. પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં ફેવર ટૂંકમાં રિએક્શન. સેકન્ડ સ્ટેપમાં હવે રેપિડ લોસ ઓફ H+ ટુ બેઝ ટુ ગીવ સ્ટેબલ આલ્કીન એઝ મેજર પ્રોડક્ટ. હવે બીજા તબક્કામાં ખૂબ ઝડપથી H+ જે તે કાર્બોકેટાયનની સ્પીસીઝ ગુમાવે, બરાબર, બેઝની હાજરીમાં. તો બેઝ છે એ H+ મેળવે. અહીંયા આપણો B એટલે બેઝ છે વિલોપનમાં, અને કાર્બોકેટાયનની પાસેનો કાર્બન, એ કાર્બન પરથી H+ એ બેઝ મેળવે એટલે BH તરીકે દૂર થાય. બેઝ લોન પેર આપે એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવે, અને CH બંધનું યુગ્મ છે એ કાર્બોકેટાયનનો જે કાર્બન અને પાસેના કાર્બનની વચ્ચે ટ્રાન્સફર થઈ પાઈ બંધનું નિર્માણ કરે. આ રીતે વિલોપન થઈને આલ્કીન બને. આ જે છે વિલોપનની થયું ક્રિયાવિધિ, આ ક્રિયાવિધિ E1 મિકેનિઝમથી થયું કહેવાય, E1 વિલોપન થયું કહેવાય. એટલે તમે જોશો તો E1 કે E2 બેમાં આલ્કીન જ બને, પણ બેની ક્રિયાવિધિ જુદી જુદી છે. H plane કેન બી લોસ્ટ ફ્રોમ એન્ટી ઓર સિન ડાયરેક્શન. અહીંયા H+ છે એ કોઈ પણ ડાયરેક્શન પરથી દૂર થાય
એન્ટી અથવા સીન. જ્યારે તમને ખબર હોય તો E2 એલિમિનેશનમાં એન્ટી પોઝિશન ઉપરથી H+ રિમૂવ થતો હતો, બરાબર. જ્યારે E1માં એન્ટી અથવા સીન કોઈ પણ દિશામાંથી દૂર થઈ શકે, વિરુદ્ધ બાજુથી અથવા સેમ સાઈડથી કોઈ પણ બાજુથી દૂર થઈ શકે. જે પહેલાં દૂર થયો હોય ને આપણો CCl એટલે CXનો જે હેલોજન, એની જે દિશા હોય ત્યાંથી સેમ સાઈડથી અથવા એની વિરુદ્ધ બાજુથી પાસેના કાર્બન પરથી. હિયર કાર્બોકેટાયન મે અંડરગો રીઅરેન્જમેન્ટ બિફોર લોસ ઓફ H+. H+ ગુમાવે એ પહેલાં કાર્બોકેટાયનમાં પોસિબલ હોય તો પુનઃગોઠવણી જોવા મળે, એટલે એમાં રીઅરેન્જમેન્ટ થાય. More substituted alkene is obtained as measure product. સેટજેફ એલિમિનેશન મુજબ વધુ વિસ્થાપિત આલ્કીન હોય ને મુખ્ય નિપજ તરીકે મળે સેટજેફ વિલોપન મુજબ. આ પ્રક્રિયાની સક્રિયતા પ્રતિક્રિયાત્મકતા તો તૃતીયક ઝડપી આપે, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ પ્રાથમિક. એટલે E1 એલિમિનેશન ટર્સરી આલ્કાઇલ હેલાઇડ ઝડપી આપે, ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ પ્રાઇમરી, બેઝડ ઓન સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. એટલે મળતો કાર્બોકેટાયન જેમાં મોર સ્ટેબલ હોય એમાં રિએક્ટિવિટી E1ની હાઈ હોય. રીઅરેન્જ પ્રોડક્ટ તો આપણે કીધું ને કે કાર્બોકેટાયન મે અંડરગો રીઅરેન્જમેન્ટ બિફોર લોસ ઓફ H+. ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. આપણો આલ્કાઇલ હેલાઇડનો CCl બંધ, એ CCl બંધનો કાર્બન જે છે એ આલ્ફા કહેવાય. મિથેનોલની હાજરીમાં ગરમ કરતા વિસ્થાપન અને વિલોપનમાં પરિસ્થિતિ પ્રબળ જોઈએ, બરાબર. એટલે ટેમ્પરેચરની જરૂર પડે. એટલે વિસ્થાપન કરતાં વિલોપનમાં એટલા માટે ટેમ્પરેચરની જરૂર પડે કે વિલોપનમાં એક કરતાં વધુ બંધ તૂટે પરિણામે. હવે CCl બંધ આલ્ફા, હવે ત્યાંથી અસમ વિભાજન થાય, Cl દૂર થાય યુગ્મ લઈને, તો ત્યાં કાર્બોકેટાયન બને આ રીતે પ્લસ. પણ આ કાર્બોકેટાયન બન્યો ને પ્રાથમિક કાર્બોકેટાયન છે. એના કરતાં અહીંયા કાર્બોકેટાયન મોર સ્ટેબલ. જો અહીંયા બે મિથાઇલ જોડાયેલા ત્યાં, તો ત્યાંથી મિથાઇલ શિફ્ટ થાય, એટલે મિથાઇલ અહીંયા શિફ્ટ થઈ જાય, એટલે 1,2 મિથાઇલ શિફ્ટ કહેવાય અને કાર્બોકેટાયન ત્યાં રચાય. અને પછીના સ્ટેપમાં કાર્બોકેટાયનના કાર્બનની પાસેના કાર્બન પરથી H+ રિમૂવ થાય. તો અહીંયા 3 એવા કાર્બન છે જ્યાંથી H+ રિમૂવ થઈ શકે. એક અહીંયા છે અને કાર્બન આ. પણ એ 3માંથી મોર સ્ટેબલ ક્યાં થાય તો આ અહીંથી આ વચ્ચેના કાર્બન પરથી દૂર થાય, તો ત્યાં ડબલ બોન્ડ આવે. સેટજેફના રૂલ્સ મુજબ મોર સ્ટેબલ થાય, કારણ કે ચારેય બાજુ મિથાઇલ સમૂહ, આલ્ફા હાઇડ્રોજન ટોટલ 12 થાય. હાઇપર કોન્જ્યુગેશનથી આલ્કીન મોર સ્ટેબલ થાય, એટલે સેટજેફ રૂલ્સ મુજબ મેજર પ્રોડક્ટ કન્સિડર થાય. એ સિવાયની અન્ય ગૌણ પ્રોડક્ટ મળે, બરાબર. બીજું એવું ઉદાહરણ 1-bromo-2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન ઇથેનોલ સાથે ગરમ કરતા, ઇથેનોલની હાજરીમાં ગરમ કરતા, તો ડેલ્ટા આવ્યું. જો ડેલ્ટા ન હોત તો વિસ્થાપન થાય. અને અહીંયા પ્રક્રિયક ઉપરથી એટલે આપણા સબસ્ટ્રેટ ઉપરથી ખબર પડે કે વિસ્થાપનમાં કયું થઈ શકે, SN1 કે SN2. તો અહીંયા SN1ના ચાન્સ છે, કારણ કે SN2માં CBr ઉપર એન્ટર થવામાં અવરોધ વધુ નડે જોઈએ. પણ અહીંયા ખાલી ઇથેનોલ નથી, વિથ ડેલ્ટા છે, એટલે વિલોપન થશે. તો SN1 સાથે સ્પર્ધામાં વિલોપન E1. તો E1 વિલોપન અહીંયા CBr બંધનું અસમ વિભાજન થાય, અહીંયા કાર્બોકેટાયન બને. એ કાર્બોકેટાયન કરતાં અહીંયા મિથાઇલ સાથેના કાર્બન ઉપર કાર્બોકેટાયન રચાય મોર સ્ટેબલ. તો ત્યાં તૃતીયક કાર્બોકેટાયન બને તો મોર સ્ટેબલ, તો મિથાઇલ ગ્રુપ તો એમ જ રહે, તો ત્યાંથી હાઇડ્રાઇડ શિફ્ટ થાય. તો એ મિથાઇલ પરનો હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય, 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ.
એટલે પોઝિટિવ ચાર્જ છે એ ત્યાં જતો રહે. એટલે આ કાર્બોકેટાયન જે થયો ને ટર્સરી કાર્બોકેટાયન થયો. ટર્સરી કાર્બોકેટાયન મોર સ્ટેબલ. હવે એ કાર્બોકેટાયનની પાસેના કાર્બન કે આ કાર્બન પરથી H+ દૂર થાય અને આલ્કીન મળે. મેજર પ્રોડક્ટ સેટજેપ્સ રૂલ્સ મુજબ. ઓકે, અહીંયા રિંગ એક્સપાન્શન પણ જોવા મળે. તો અહીંયા ત્રીજા બંધારણમાં કાર્બન આયોડિન સાથેનો બંધ CI બંધ, 4 મેમ્બર રિંગ, H2O પોલાર પ્રોટિક સોલ્વન્ટ ગરમ કરતા. તો H2O એઝ એ સોલ્વન્ટ બેઝ તરીકે, બરાબર. ડેલ્ટા આવ્યું એટલે વિલોપન. અહીંયા વિલોપનમાં જોશો તો સબસ્ટ્રેટ પરથી ખબર પડી જાય કે E1 વિલોપન જ પોસિબલ છે, કારણ કે E2માં તો અવરોધ નડે વધારે, નોટ પોસિબલ. અને આમાં ટર્સરી છે, SN2 કે E2ની શક્યતા ઘટી જવાની, કારણ કે સોલ્વન્ટ પોલાર પ્રોટિક છે. હવે અને આમે E2 થવા માટે તો સ્ટ્રોંગ બેઝ જોઈએ, આલ્કોહોલિક KOH, NH2. E2ની પોસિબિલિટી નથી. તો અહીંયા CI બંધનું અસમ વિભાજન થાય એટલે તમે જોઈ શકો અહીંયા કાર્બોકેટાયન બન્યું. હવે એ કાર્બોકેટાયન એમ રિંગ છે, 4 મેમ્બર રિંગ છે, તો એનું એક્સપાન્શન થાય. આ 4 મેમ્બર રિંગ હોય, પાસેના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો રિંગ એક્સપાન્શન પોસિબલ થાય. 4માંથી 5 મેમ્બર રિંગ, જેને કારણે એમાં સ્ટ્રેઇનમાં ઘટાડો થાય, જે આપણે ભણી ગયા છીએ. અહીંથી આ CC બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પોઝિટિવના કાર્બન પર ટ્રાન્સફર થાય અને રિંગ એક્સપાન્શન થયું કહેવાય, કારણ કે રિંગનું વિસ્તરણ થયું. અને પ્રકારે આપને 5 મેમ્બર રિંગ બનતી દેખાય, કાર્બોકેટાયન રિંગમાં આવે. આ ઉપરાંત ઓબ્ઝર્વ કરશો તો એ કાર્બોકેટાયન દ્વિતીયક છે, એના કરતાં અહીંયા મિથાઇલ છે ત્યાં કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે તો એ તૃતીય કાર્બોકેટાયન પોસિબલ. પણ ક્યારે? તો ત્યાંથી મિથાઇલ શિફ્ટ થાય. આમ એ મિથાઇલ શિફ્ટ થાય, 1 મિથાઇલ શિફ્ટ એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા, એટલે પાસેના કાર્બન પર 2 મિથાઇલ, 5 મેમ્બર રિંગ, પોઝિટિવ ચાર્જ. હવે પાસેના કાર્બન પરથી H+ દૂર થાય. હવે કયો H+ દૂર થાય? તો સેટજેપ મુજબ અહીંયા મિથાઇલના કાર્બન પરનો H+ દૂર થાય ને ત્યાં ડબલ બોન્ડ આવે તો એ મોર સ્ટેબલ, કારણ કે ડબલ બોન્ડના કાર્બન આસપાસ બંને બાજુ આલ્કાઇલ સમૂહ, સેટજેપ મુજબ મોર સ્ટેબલ, મેજર પ્રોડક્ટ. તો આ રીતે E1માં રિંગ એક્સપાન્શન પણ પોસિબલ છે. રિંગ એક્સપાન્શન આપણે શીખેલા 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બનમાં પણ. Dear students, E1 reactivity directly related to livability of X-. E1 ની પ્રતિક્રિયાત્મકતા છે ને X- ની દૂર થવાની ક્ષમતાના સમપ્રમાણમાં ડાયરેક્ટલી હોય. આપણા આલ્કાઇલ હેલાઇડ હોય, આલ્કાઇલ સમૂહ બધામાં સમાન હોય તો E1 કોની સાથે ઝડપી? તો આલ્કાઇલ આયોડાઇડ ગ્રેટર દેન બ્રોમાઇડ, ગ્રેટર દેન ક્લોરાઇડ, ગ્રેટર દેન ફ્લોરાઇડ. વાય? તો આપણે બધા જાણીએ I- સારો એવો લિવિંગ ગ્રુપ, સરળતાથી દૂર થતો સમૂહ. આમ તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો SN1 હોય, SN2 હોય, E2 હોય કે E1 હોય, આ બધામાં લિવિંગ એબિલિટીમાં હેલોજન યુક્તમાં તો સમાન આલ્કાઇલ સમૂહ ત્યારે આ જ ક્રમ આવે છે. એક હોફમેન એલિમિનેશનમાં પુઅર લિવિંગ ગ્રુપ હોય તો હોફમેન ઝડપી થાય, એ વાત આવે છે હોફમેનમાં જ, ખાલી ઉલટું. હવે જો અહીંયા ટર્સરી આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ્સ બાય E1 only when the base is weak or has very low concentration. આ પણ અગત્યનું, બેઝ કેવો હોય ત્યારે E1 થાય? જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો E1 ત્યારે જ થાય ફક્ત કે જ્યારે બેઝ ખૂબ નિર્બળ
અથવા ખૂબ જ નીચી સાંદ્રતા ધરાવતો હોય, અહીંયા આપણે જોયા H2O મિથેનોલની બધા નિર્બળ બેઝ કહેવાય. OH માઇનસની સાપેક્ષે, મિથોક્સાઇડની સાપેક્ષે, મિથેનોલ વગેરે. એ બેઝ ઇઝ સ્ટ્રોંગર ઓર મોર કોન્સન્ટ્રેટેડ, જો બેઝ છે પ્રબળ હોય અથવા વધુ સાંદ્રતા ધરાવતો હોય, ધ E2 મિકેનિઝમ પ્રિવેલ્સ. ખબર હોય તો વેગ નિર્ણાયક તબક્કામાં E2માં સબસ્ટ્રેટ અને બેઝ બંને છે, તો બેઝની સાંદ્રતા વધશે એમ E2 ડોમિનેટ થાય. અથવા સ્ટ્રોંગર બેઝ હોય, ખૂબ પ્રબળ બેઝ હોય. ઇફ બેઝ ઇઝ વેરી વીક, અતિ નિર્બળ બેઝ હોય, R પ્લસ રિએક્ટ્સ વિથ ન્યુક્લિયોફિલિક સોલ્વન્ટ ટુ ગીવ SN1 પ્રોડક્ટ. જો બેઝ ઘણો નિર્બળ હોય તો કાર્બોકેટાયન કઈ રીતે રિએક્ટ થઈ જાય, તો ન્યુક્લિયોફિલિક સોલ્વન્ટ એટલે દ્રાવ સાથે રિએક્ટ થઈ જાય અને SN1 પ્રોડક્ટ આપી શકે. બરાબર, એટલે ઉપરોક્ત પ્રક્રિયામાં SN1 પોસિબલ બને તો H2O છે, પણ ત્યાં ડેલ્ટા આવી ગયો ને એટલે SN1ની જગ્યાએ E1 થઈ ગઈ. એટલે અહીં લખેલું છે પર્સન્ટેજ ઓફ E1 પ્રોડક્ટ ઇન્ક્રીઝિસ વિથ ટેમ્પરેચર. જો ટેમ્પરેચર વધે તો E1 પ્રોડક્ટ ઇન્ક્રીઝ થાય ટર્શરી આલ્કાઇલ હેલાઇડમાં. ઓકે સ્ટુડન્ટ, E1CB reaction mechanism. E1CB, CB for conjugate base. બરાબર, સંયુગ્મી બેઝ એટલે આની મિકેનિઝમમાં સંયુગ્મી બેઝ નિર્માણ થાય. પણ આ પ્રકારની મિકેનિઝમથી ક્યારે પ્રક્રિયા થાય એની પણ આપણે જોવાનું છે. તો આ પણ યુનિમોલેક્યુલર રિએક્શન, વન સ્પીસીઝ ઇન્વોલ્ડ ઇન RDS. આ પણ એક આણ્વીય જ પ્રક્રિયા છે, કારણ કે એક જ સ્પીસીઝ વેગ નિર્ણાયક તબક્કામાં ભાગ લે. વેગ નિર્ણાયક તબક્કામાં જેટલી સ્પીસીઝ ભાગ લે એ મુજબ પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરેલો છે. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તો વેગ એ આલ્કાઇલ હેલાઇડ અને બેઝ બંનેના સંદર્ભમાં વેગ નક્કી થાય. બંનેની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. બંનેની સાંદ્રતાની ઘાતાંકનો સરવાળો કરીએ તો 2 આવે, એટલે સેકન્ડ ઓર્ડર રિએક્શન કહેવાય. આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતાની ઘાતાંક 1, બેઝની 1, 1 + 1 એટલે 2. પ્રક્રિયા દ્વિતીય ક્રમની થાય. અહીંયા ખાસ અગત્યનું ઓર્ડર ઓફ રિએક્શન એટલે પ્રક્રિયા ક્રમ એન્ડ મોલેક્યુલારિટી આર ડિફરન્ટ. મોલેક્યુલારિટી એટલે આણ્વિકતા, જોયું આપણે એક આણ્વીય છે એ ડિફરન્ટ છે. બરાબર, અહીંયા રિએક્શન પ્રોસીડ્સ બાય E1CB મિકેનિઝમ ઇફ, એટલે E1CB ક્રિયાવિધિથી પ્રક્રિયા આગળ વધે, પણ શું હોવું જોઈએ, તો એક તો પુઅર લિવિંગ ગ્રુપ પ્રેઝન્ટ હોય. ફ્લોરિન છે, આગળ આપણે જોયું તો ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ ઓફ મેનમાં, તો એક તો પુઅર લિવિંગ ગ્રુપ પ્રેઝન્સ હોય. એન્ડ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ HH2 બીટા કન્ટેનિંગ હાઇડ્રોજન. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ને, બીટા કાર્બન પર હાજર હોવો જોઈએ, CO, NO2 વગેરે. બંને શરતોનું પાલન થાય તો E1CB મિકેનિઝમથી થાય. હવે E1CBથી થવાનું કારણ શું છે, તો એક તો લિવિંગ ગ્રુપ પુઅર હોય, લિવિંગ ગ્રુપ પુઅર હોય, અને પાછું બીટા કાર્બન ઉપર વિડ્રોઈંગ ગ્રુપ હોય. એટલે શું થાય, વિડ્રોઈંગ ગ્રુપ જે કાર્બન સાથે હોય કાર્બનનો હાઇડ્રોજન મોર એસિડિક હોય. એટલે પહેલાં તો લિવિંગ ગ્રુપની પહેલાં તો H+ દૂર થાય. એટલે H+ દૂર થવાને કારણે સંયુગ્મી બેઝ બને. એ સંયુગ્મી બેઝ પહેલાં આકર્ષક સમૂહને કારણે મોર સ્ટેબલ હોય. બરાબર, એટલે EWG સ્ટેબિલાઇઝ કાર્બેનાઇન ફોર્મ્ડ આફ્ટર લોસ ઓફ H+ ટુ બેઝ. એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કાર્બેનાયન જે બને એને સ્ટેબલ કરે, બેઝ દ્વારા H+ મેળવાય. ત્યારબાદ અહીં આ જે બેઝ છે આ બીટા કાર્બન પરથી H+ મેળવે છે, એટલે B- H+ મેળવી BH સ્વરૂપે. હવે H+ તો
H+નું યુગ્મ કાર્બન ઉપર જાય એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. આ બન્યો કાર્બન આયન. આ અહીંયા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આકર્ષક સમૂહ. એ આકર્ષક સમૂહ NO2 હોય તો NO2ની -I-R અસર લાગે એના ઉપર એટલે મોર સ્ટેબલ થાય. હવે પછીના સ્ટેપમાં CX બંધનો X આ યુગ્મ લઈને દૂર થાય એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આ નેગેટિવ યુગ્મ હોય એ બે કાર્બન વચ્ચે ટ્રાન્સફર થાય એટલે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે. આ રીતે વિલોપનથી આલ્કીન મળે. હવે આ જે તબક્કો છે ને સ્લો છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ કહેવાય. એટલે વેગ આ જે સ્પીસીસ છે કાર્બન આયન એની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, પણ એની સાંદ્રતા જે હોય ને એની સાંદ્રતા એ આ બેઝ અને આ સબસ્ટ્રેટ એ બેયના સમપ્રમાણમાં હોય, કારણ કે પ્રક્રિયા છે ને પ્રતિવર્તી છે. એટલે આ બેયની સાંદ્રતા વધે ને તો આનો વેગ વધે આ બનવાનો. એટલે આની સાંદ્રતા આ બે ઉપર ડિપેન્ડ છે. એટલે ટોટલ વેગ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સબસ્ટ્રેટ ઇન્ટુ બેઝની સાંદ્રતા આવે. એટલે પ્રક્રિયા અહીંયા રેટ ડિટર્મિનિંગ સ્ટેપમાં એક જ સ્પીસીસ ભાગ લે છે એટલે એક આણ્વીય પ્રક્રિયા થઈ, પણ વેગ છે એ સબસ્ટ્રેટ ને બેઝ બેની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા બેની ઘાતાંક એક છે એટલે 1 + 1 2 થાય. આમ કેવું હોય ને તો એમ કહેવાય સબસ્ટ્રેટના બેઝના સંદર્ભમાં પ્રથમ ક્રમની કુલ પ્રક્રિયા ક્રમ 2 કહેવાય. ઓકે, સમ સ્પેશિયલ કેસીસ ઓફ એલિમિનેશન રિએક્શન. વિલોપન પ્રક્રિયાના થોડાક વિશિષ્ટ બરાબર સ્પેશિયલ કેસ. એમાં એલિમિનેશન ફ્રોમ ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ, ચતુર્થક એમોનિયમ ક્ષારમાંથી એલિમિનેશન. એટલે આ જે છે એ ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ થયો બરાબર. તો એન્ડ સલ્ફોનિયમ સોલ્ટ, તો પ્રીડોમિનન્ટલી લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન ઇઝ ફોર્મ્ડ. હોફમેન એલિમિનેશન, હોફમેન મુજબ ઓછું વિસ્થાપિત આલ્કીન મળે. શા માટે? તો કે આ તો પુઅર લિવિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ એટલે આ કાર્બન આલ્ફા, એની બાજુનો આ બીટા થાય, આ પણ બીટા થાય, પરંતુ અહીંયા OH માઇનસને બેઝ આવ્યું બરાબર, ટેમ્પરેચર આવ્યું, વિલોપન અને પુઅર લિવિંગ ગ્રુપ એટલે વિલોપનમાં હોફમેન એલિમિનેશનથી. તો અહીંયા જે ટ્રાન્ઝિશન સ્ટેટ આમાં રચાય ને એ ટ્રાન્ઝિશન સ્ટેટ છે ને લાઈક એ કાર્બન આયન જેવું જ ટ્રાન્ઝિશન સ્ટેટ રચાય. એટલે એ મુજબની પ્રોડક્ટ મેઝર થાય. તો અહીંયા આ છેડાના આ CH3 કાર્બનનો H+ દૂર થાય તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. તમને મેં આગળ હોફમેન એલિમિનેશનમાં સમજાવ્યું. એ નેગેટિવ ચાર્જને આ વિથડ્રોઈંગ ગ્રુપ મોર સ્ટેબલ કરે. જ્યારે આ CH2 પરથી દૂર થાય તો આ સ્ટેબલ ખરેખરો, પણ અહીંયા પ્લસ I અસરને કારણે એની સ્ટેબિલિટી ઓછી થાય પરિણામ. ઓકે, એટલે એ મેજર પ્રોડક્ટ છે આ મળશે ડ્યુ ટુ 1 ઇન CH3 થ્રાઇસ N સ્વરૂપે દૂર થાય પ્લસ H2O. અહીં NCH3 thrice plus is electron withdrawing, it can stabilize carbon ion. ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એ પણ તમે ભણી ગયા છો. -I અસર ખૂબ વધારે એની કાર્બન આયનને સ્ટેબલ કરે. એટલે આ જે છે અહીંયાના કાર્બન આયનને મોર સ્ટેબલ કરે આના કરતાં, કારણ કે અહીંયા દાતા સમૂહ પાછો એને લેસ સ્ટેબલ કરે. ડ્યુ ટુ પુઅર લિવિંગ નેચર ઓફ ગ્રુપ, ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝ મોર લાઇક કાર્બન આયન. નિર્બલ લિવિંગ ગ્રુપ છે આ, એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ છે લાઈક કાર્બન આયન જેવું જ બને આ પ્રકારનું. થી OH - IH+ મેળવે, કાર્બન ઉપર અહીંયા આંશિક નેગેટિવ ચાર્જ, આ તો હજી દૂર ન થતો હોય એટલે આ આંશિક નેગેટિવ ચાર્જ મોર સ્ટેબલ આને કારણે, કારણ કે અહીંયા તો H, જ્યારે આની બાજુનો જે છે આની સ્ટેબિલિટી ઓછી હોય. અલ્ટિમેટલી લીડિંગ ટુ Hoffman product, less substituted alkene as a measure product. Hoffman elimination થાય.
કન્ફોર્મેશન એન્ડ કેમિકલ રિએક્ટિવિટી, બરાબર, એટલે રોટામર્સ, અને એમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મક. કન્સિડર E2 રિએક્શન વિથ 2 બ્રોમોબ્યુટેન. 2 બ્રોમોબ્યુટેનની E2 રિએક્શન, તો 2 બ્રોમોબ્યુટેનનું ના આપણે અહીંયા 3 પોસિબલ સ્ટેગર્ડ કન્ફોર્મેશન આપણે બતાવ્યા 2 બ્રોમોબ્યુટેનને. આ પણ સ્ટેગર્ડ થાય, Br અને H ઓપોઝિટ. આ પણ સ્ટેગર્ડ થાય, Br અને H ઓપોઝિટ. આ પણ સ્ટેગર્ડ થાય. પણ આ 3 સ્ટેગર્ડમાં 1 અને 2માં તમે જોશો ને તો બ્રોમિન અને હાઇડ્રોજન ઓપોઝિટ આવે છે. એમાં બ્રોમિન અને મિથાઇલ ઓપોઝિટ આવે. તો 3 ઇઝ નોટ સુટેબલ કન્ફોર્મર ફોર E2 એલિમિનેશન ઓફ HBr ટુ HBr. એટલે 3 છે એ સુટેબલ કન્ફોર્મર નથી એલિમિનેશન માટેનું, બરાબર. વાય? તો E2 એલિમિનેશનમાં આલ્ફા કાર્બન પરનો X અને બીટા કાર્બન પરનો H ઓપોઝિટ હોવો જોઈએ, એન્ટી ટુ ઈચ અધર, વી નો ઇન E2 રિએક્શન. હવે આ બે 1 અને 2માં વિલોપનથી શું નિપજ મળે તો જોઈએ. અહીંયા આ Br દૂર થતો હોય ને બેઝ છે ને H પ્લસ મેળવતો હોય, એટલે આ પ્રકારનું ટ્રાન્ઝિશન સ્ટેટ રચાય આમાંથી, બરાબર. હવે આપણે એમાં એનું એકબીજામાં રૂપાંતરિત થતા હોય કારણ કે રોટામર્સ. હવે 2ની અંદર Br અને બેઝ H પ્લસ મેળવતો હોય તો આ પ્રકારનું ટ્રાન્ઝિશન સ્ટેટ થાય. ઓકે, અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ 2 મિથાઇલ હવે આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં 2 મિથાઇલ જો એકબીજાથી દૂર છે, આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં 2 મિથાઇલ જે છે એ નજીક નજીક છે. એટલે અહીંયા પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન ટુ રિલેટિવ એનર્જી ઓફ ટ્રાન્ઝિશન સ્ટેટ, એટલે નિપજનું વિતરણ છે એ સંક્રાંતિ અવસ્થાની ઉર્જાને આધારે. તો અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટમાં 2 મિથાઇલ હવે, એટલે આ ટ્રાન્ઝિશન સ્ટેટમાં સ્ટેરિક ઇન્ટ્રન્સ ઓછો, મોર સ્ટેબલ થાય, એટલે આ Br દૂર થાય, H પ્લસ દૂર થાય, તો બે વચ્ચે ડબલ બોન્ડ આવે તો આ પ્રકારની ટ્રાન્સ પ્રોડક્ટ મળે. જ્યારે અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટમાં 2 મિથાઇલ ગ્રુપ નજીક નજીક, ટી મિથાઇલ ગ્રુપ, બરાબર, તો રિપલ ઈચ અધર, એકબીજાને અપા કરશે સ્ટેરિક ઇન્ટ્રન્સને કારણે. હવે અહીંથી Br દૂર થાય ને H દૂર થાય તો 2 મિથાઇલ સેમ સાઈડ આવે એટલે સિસ પ્રોડક્ટ મળે, પણ આનું પ્રમાણ 20 જેવું હોય, આનું 80 હોય. વાય? તો આનું ટ્રાન્ઝિશન સ્ટેટ મોર સ્ટેબલ. ઓકે.